સુરત ક્રાઇમ બ્રાન્ચને પોક્સો અને અપહરણના ગંભીર ગુનામાં વર્ષોથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં મહત્વની સફળતા મળી છે. વર્ષ 2020માં સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો અને અપહરણના કેસમાં વોન્ટેડ આરોપી વિકાસ પાવન મારેને મહારાષ્ટ્રના માલેગાંવમાંથી ઝડપી પાડવામાં આવ્યો. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીનો ભાઈ આકાશ પાવન મારે સગીરાને ભગાડી પોતાના વતન લઈ ગયો હતો અને સગીરાને રાખવા, રહેવાની અને વ્યવસ્થા કરવામાં વિકાસ પાવન મારેની સંડોવણી સામે આવી છે. આ કેસમાં મુખ્ય આરોપી આકાશ પાવન મારીને કોર્ટ 20 વર્ષનો સજાનો હુકમ કર્યો, જ્યારે આ સહ આરોપી વિકાસ પોલીસ પકડથી સતત ફરાર હતો. ફરાર આરોપીને ઝડપી પાડવાની આ કામગીરીને સુરત ક્રાઇમ બ્રાન્ચની વધુ એક મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.